તો ગાઈસ આપણે મીઠાઈ ખાઈ લીધી પણ આપણું એકમાં પેટ નથી ભરાણું એટલે આપણે પાછી ખાવી પડશે. હવે આપણે આ ખાવું કેમ કે આપણું એકમાં પેટ ના ભરાણું. મન નો ભરાણું પેટ તો ઠીક, મન નો ભરાણું મન. મને ખબર આમાં 1-2 વ્યૂઝ આવશે, વધારે નહીં આવે એટલે એ ચિંતા કરોમાં, તમે મને નથી જોવાના એટલે હું ગમે એ કરી લઉં. તો હાલો આપણે આ ખાઈ લે. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં આજે શનિ હોય તો હવે થઈ જાઓ કેમ કે તમે આવી ગયા છો મારા વ્લોગમાં. તો પહેલાં તો આજે આપણે ઉઠીને સીધો નાસ્તો કરીને આવી ગયા ને આજે આપણે રજા છે કામની એટલે આપણે કામે બામે નથી જવાના અને આજે સમીરે રજા રાખવાનું છે કહેતો હતો. તો પહેલી મને આજે સવારમાં પલેજાનો ફોન આવ્યો કે ભાઈ મને મજા નથી, દવાખાને જવું છે. તો દવાખાને પણ એના પહેલાં પપ્પાએ મને કહી દીધું હતું કે મારે પોસ્ટ ઓફિસમાં આપણે કામથી ત્યાં જવાનું છે. તો હવે આપણે પલેજા ના પાડવી પડી, તો પલેજો દવાખાને સમીર ભેગું જાય તો આપણે એના ભેગું લોક નહીં ઉતારી આપશું. તો આપણે પોસ્ટ ઓફિસ જવાનું છે, તો પોસ્ટ ઓફિસ આપણે કામે જવું. કામે તો સોરી જવું, હું બોલું છું મને નથી ખબર પડતી. એટલે મારા પપ્પા ભેગો પોસ્ટ ઓફિસે જવાનું છું અને ત્યાંથી કામ પતે તો હું પલેજા ભેગું જાય. બાકી પલેજાને મેં કહી દીધું કે તું ને સમય હોઈ જાવ દવાખાને. તો આગળ આપણે જોઈએ શું થાય છે. અને હવે હું જાઉં છું, તૈયાર થઈ ગયો છું, જાઉં છું પોસ્ટ ઓફિસે. તો ટાઈમ મળશે તો ત્યાં બ્લોગ બનાવશું, બાકી આપણે ઘર આવીને પાછી વાત કરીએ. તો હાલો ગાઈઝ, હવે હું મારા દાદીની આવી ગયો છું અને મારા દાદીને કહી દીધું હાલો પોસ્ટ ઓફિસ. તો હવે આપણે પોસ્ટ ઓફિસે જાશું. મારા દાદીને થોડીક વાર 5 મિનિટ બેસી લઉં પછી આપણે જઈએ. તો હાલ તો ગાઈઝ, હવે આપણે પોસ્ટ ઓફિસેથી આવી ગયા અને હવે આપણા દાદીને ઘરે મૂકતા આવ્યા અને હવે આપણે સીધું ખાઈ પીને હોઈ જવું અને વ્લોગ સીધો હાઈને ચાલુ કરશું કેમ કે સમીરને બોલાવશું ને પલ્લેજો કદાચ કરે છે તો પલ્લેજાને બોલાવશું અને પછી આપણે મસ્તી બસ્તી કરશું ને આજે મજા આવશે ગેરંટી. તો વ્લોગ જોશો તમે તમારી માં નામ છે, મજા કરશું, છૂટા એવું કાંઈ નથી. તો હાલો મળીએ અહીં છે. તો ગાઈઝ, હવે આપણે ઉઠી ગયા છીએ અને હવે ઉઠીને પછી સમીરને ફોન કર્યો તો સમીર કે હજી તમે નાહ્યું ધોયું નથી એટલે પછી હવે સમીર ભેગો આજે કદાચ મેળ નહીં આવે. તો હવે આપણે ઉઠીને મેં મોટું વાત ધોઈ લઉં અને પછી હું નાસ્તો કરું એટલે હવે આપણે બ્લોગ ચાલુ થઈ ગયો છે. અને આજે કાંઈ બ્લોગમાં એટલું બધું હોય છે ને કે આજે રજામાં મેં આખો દી હુવામાં જ કાઢી નાખ્યો. અને આજથી હું ટ્રાય કરું કે મેં ઇન્સ્ટામાં મિની વ્લોગ બનાવવાનું, એટલે ઇન્સ્ટામાં મિની વ્લોગ એવું નાખવાનું ચાલુ કરી. તો એ આપણે નવું ટ્રાય કરીએ એટલે હવે આપણે આમ ટાઈમપાસ થતું રાખે. એટલે હાલો તો હું મોટું ધોઈને પછી વ્લોગ ચાલુ કરું. તો ગાઈઝ, આપણે મોટું ધોઈ લીધું છે અને હવે આપણે નાસ્તો કરવા જવાનું. જો હું આપણે મીઠાઈઓ થોડી પડી છે કેમ મારા મીઠાઈઓ મને બહુ ભાવે, મીઠાઈઓ આપણે ખાવી પડે. એટલે જો આ 3 ડબ્બા પડ્યા જ છે આપણા મીઠાઈને, 1, 2 અને 3. તો આ આપણે સવારે ખાધી હતી, હવે આ આપણે ખાધી છે ને આ આપણે જો હું જોઈ લે કઈ છે. હાલો આજ ખાઈ લે આજે. તો હવે આપણે આ મીઠાઈ ખાઈએ ને પછી આપણે આ બીજી એક પડી આપણે એ ખાવું. તો એટલે આપણે મીઠાઈ આજે ખાતા રહે ભલે થોડુંક શરદી ઉધરસ થઈ જાય કેમ કે જિંદગીમાં ગમે તે ખાતું પીતું એવું છે, ખાવા પીવાનું મૂકવાનું નહીં. એટલે આપણે ખાઈ લે અને પછી આપણે ઓલી મીઠાઈ લેવા જાય. તો હાલો આપણે મળીએ. તો ગાઈઝ, આપણે મીઠાઈ ખાઈ લીધી પણ આપણું એકમાં પેટ નથી ભરાણું એટલે આપણે પાછી ખાવી પડશે. કાંઈ ખબર જ નથી પડતી ક્યાં ગઈ આમાં. હાલો આ લઈ લે આ મીઠાઈ. હા, હવે આપણે આ ખાવું કેમ કે આપણું એકમાં પેટ ના ભરાણું. મન નો ભરાણું પેટ તો ઠીક, મન નો ભરાણું મન. તો હવે આપણે ખાઈ લે આ ખાવું. આ હાય હારી તો આ ખાઈ લે. તો ગાઈસ, જો કુછ મીઠા હો જાય એમ આપણે કુછ મીઠા કરી લીધું. આપણે કંઈક નાસ્તો વાસ્તો કરી આવા છે. હું આપણે કુરકુરા છે, હું તીખા મીઠા મિક્સ. તો આજે કુરકુરાને આપણે આ તીખા મીઠા મિક્સ ખાવું. તમે વ્લોગ જોતા છો તમે કેટલો ભૂખાડો છે, આમ ને બધું ખાઈ જાય એવું નથી. બપોરે ખાઈ પીને હોઈ ગયો એટલે મને ભૂખ લાગી ગઈ છે એટલે મારે ખાવું પડે તો જ મારા વિડીયો બનશે, બાકી મારા વ્લોગ નહીં બને. એટલે મારે ખાવું પડે એવું કાંઈ નથી. મને ખબર આમાં 1-2 વ્યૂઝ આવશે, વધારે નહીં આવે એટલે એ ચિંતા કરોમાં, તમે મને નથી જોવાના એટલે હું ગમે એ કરી લઉં. તો હાલો આપણે આ ખાઈ લે અને પછી કરીએ ચાલુ. તો ગાઈઝ, હવે આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને આપણું પેટ ફૂલ થઈ ગયું છે. અને હવે આપણે થોડીક વાર બહાર બેસું, અહીંયા બહાર એટલે ફરિયામાં બેસું કેમ કે અહીંયા કોઈ આવવાનું નથી. પલ્લેજાને ફોન કરીશ પછી ભલે જો આજે રજા ઉપર છે પછી કોઈ નહીં આવે, મને જવું ખબર છે કેમ કે એ બધા આળસુ લાય. તો અમારો ભાઈ જ છે બધું, જે કરે સ્ટ્રગલ હું જ કરું છું, હું જ વિડીયો બનાવું, વાત કરું, બધું હું જ કરવાનું છું. એ બધા તો ખાલી બેઠા હોય ખાલી હરામનું ખાય છે. હરામનું તો નથી ખાતા, કામ કરીને ખાય છે. પણ એને બધામાં આમાં કાંઈ રસ નથી એટલે હું એકલો ચાલુ કરું છું અને હું ચાલુ જ રાખીશ. ભલે હમણાં ડેઈલી વ્લોગ ચાલુ છે, કદાચ વધારે એવું લાગે તો એક ટાઈમ ઓછો કરી નાખી, અઠવાડિયે સોરી એકાદ એક મૂકીશ ખરી ગેરંટી છે. અને ભલે કાંઈ થાય કે નહીં પણ મને મજા આવે છે આમાં એટલે હું કરવાનું છું. એટલે હાલો બેહીએ. તો ગાઈઝ, હવે આપણે બેહીને આપણે 15 મિનિટથી બેઠા છીએ. આપણે ખાલી વિચાર જ કરતા હતા કે હું કરું હું ના કરું અને આપણે વિચાર જ કરીએ છીએ. વ્લોગ આપણો આમ જ પૂરો થઈ જાય આજે કેમ કે આજે કોઈ આપણે ભેગું નથી થવાનું, એકલો જ છું ને આજે તો રજા છે એટલે હું કામે નથી એટલે હાલશે જ.
અને આ જો હાઈંજાઈ પડી ગઈ છે, દિવસ હવે આથમવાનો છે, હમણાં ધીરે ધીરે અંધારું થઈ જાય. તો હાલો ગાઈસ, તો મળીએ એક નવા વ્લોગમાં. અને વ્લોગ જોતા હોય તો તમારો આભાર, ન જોતા હોય તો કાંઈ નહીં, તો વાંધો નહીં, મળીએ એક નવા વ્લોગમાં.